બધા પશુપાલક મિત્રોનું ફરી એકવાર સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં। મિત્રો આજે વાસરડા મિલ્ક ડેરી ફાર્મ ગુજરાતથી ટોટલ 11 ભેંસો વેચાઈને સુરત જવાની છે। એમાંથી કુલ 10 ભેંસો સુરત આંબાવાડીમાં જશે અને એક ભેંસ સુરત માંગરોળમાં જવાની છે। સામે ગાડી પણ આવી ગઈ છે ભેંસો ભરવા માટે અને અત્યારે બધી ભેંસોનું દૂધ નીકળી ગયું છે, બધી ભેંસો દોરાઈ ગઈ છે। આ બધી ભેંસો વેચાઈ ગઈ છે। જો કોઈ ભાઈને ભેંસો ખરીદવી હોય તો અમારું એડ્રેસ છે ગામ વાસરડા, તાલુકો વાવ, જિલ્લો થરાદ। રૂબરૂ તમે અમારે ત્યાં આવીને ભેંસો ખરીદી શકો છો। 2 ટાઈમ દૂધ નીકાળીને આજુબાજુ ગામડામાંથી ફરીને ભેંસો ખરીદી શકો છો તમે। આ પહેલા નંબર ઉપર ભેંસ છે, એની તમે ઊંચાઈ, લંબાઈ, વજન જોઈ શકો છો, એનું બાવલું જોઈ શકો છો। અત્યારે એનું દૂધ નીકળી ગયું છે અને આ ભેંસને વિયાઈને લગભગ 7-8 દિવસ થયા છે। એમાં હાલમાં આખા દિવસનું 10 લીટર દૂધ તૈયાર છે। આગળ જઈને સારી ચાકરી થશે તો 14-15 લીટર દૂધ આરામથી આપશે। એની તમે ઊંચાઈ, લંબાઈ, વજન, એનું સ્ટ્રક્ચર જોઈ શકો છો। આ તમે એનું બાવલું જોઈ શકો છો, શિંગડે થોડી ખુલ્લી છે। એક આ 2 નંબર ઉપર ભેંસ જોઈ શકો છો, એની તમે ઊંચાઈ, લંબાઈ, એનું વજન જોઈ શકો છો। એને વ્યાયને લગભગ આજે 4થો દિવસ છે અને લગભગ ચીકમાંથી ખાલી થઈ છે અત્યારે। આ પણ આખા દિવસનું 15 થી 16 લીટર દૂધ આરામથી આપશે। બહુ મજબૂત ભેંસ છે, એનું તમે સ્ટ્રક્ચર જોઈ શકો છો, એનું વજન બધી રીતે લાજવાબ ભેંસ છે। એક આ ભેંસ જોઈ શકો છો તમે, એનું પણ દૂધ નીકળી ગયું છે, એકદમ ખાલી બાવલું તમે જોઈ શકો છો। ફૂલ હાઈટ વાળી પાડી છે અને આ લગભગ ત્રીજા વેતરમાં છે। એમાં હાલમાં આખા દિવસનું 10 લીટર દૂધ તૈયાર છે। બહુ લાજવાબ ભેંસ છે। એક આ ભેંસ જોઈ શકો છો, એક શિંગડે થોડી ખાંડી છે, એનું પણ દૂધ નીકળી ગયું છે। એમાં હાલમાં આખા દિવસનું 10 લીટર દૂધ તૈયાર છે। એક આ ભેંસ જોઈ શકો છો, એની તમે ઊંચાઈ, લંબાઈ, એનું વજન જોઈ શકો છો, એનું પણ દૂધ નીકળી ગયું છે। એમાં પણ હાલમાં આખા દિવસનું 10 લીટર દૂધ તૈયાર છે। આ આખા દિવસનું 12-13 લીટર દૂધ આરામથી આપશે ગયું છે। બધી ભેંસો ગાડીમાં ભરવાની છે એટલે બધી ભેંસોનું દૂધ દોરાઈ ગયું છે। એક આ ભેંસ જોઈ શકો છો, એની તમે ઊંચાઈ, લંબાઈ, એનું વજન જોઈ શકો છો, શિંગડે થોડી ખુલ્લી છે પણ દૂધમાં સારી છે। આખા દિવસનું 12 લીટર દૂધ તૈયાર છે। એક આ ભેંસ જોઈ શકો છો, એની ઊંચાઈ, લંબાઈ જોઈ શકો છો, એનું તમે આ બાવલું જોઈ શકો છો। એમાં પણ આખા દિવસનું 12 લીટર દૂધ તૈયાર છે। એને વ્યાયને લગભગ 10-12 દિવસ થયા છે। તો મિત્રો તમે આ ભેંસો જોઈ શકો છો, આ ભેંસો આગળથી ભરાઈને આવી છે ગાડીમાં, આપણી જ છે। આ ભેંસો સુઈગામ રાખેલી હતી, ત્યાંથી ભરાઈને આવી છે ગાડીમાં, તમે જોઈ શકો છો। આ 3 ભેંસો આગળથી ભરાઈને આવી છે। આની તમે ઊંચાઈ, લંબાઈ, એનું વજન, એનું સ્ટ્રક્ચર જોઈ શકો છો। બહુ મોટી ભેંસ છે, આખી ગાડીમાં 1 નંબર ભેંસ છે આ ભેંસ। અને એને વ્યાયને લગભગ 10-12 દિવસ થયા છે। એમાં હાલમાં 12 લીટર દૂધ તૈયાર છે। એક આ ભેંસ પણ તમે જોઈ શકો છો, એની ઊંચાઈ, લંબાઈ, ફૂલ હાઈટ વાળી ભેંસો છે બધી, અને બધી 12 લીટર થી કરીને 14 લીટર દૂધ આપવા વાળી ભેંસો છે। તો મિત્રો તમે જોઈ શકો છો ગાડી ભરાવાનું ચાલુ થઈ ગયું છે। આ ભેંસ તમે જોઈ શકો છો, એમાં આખા દિવસનું હાલમાં 10 લીટર દૂધ તૈયાર છે। તો આ 3 ભેંસો ભરાઈ ગઈ છે પહેલી લાઈનમાં, બધી ભેંસો લાજવાબ છે। પહેલી લાઈનમાં 3 ભેંસો ભરાઈ ગઈ છે। તો મિત્રો તમે આ 2 ભેંસો જોઈ શકો છો, આ ભેંસ છે સુરત માંગરોળ અને આ આંબાવાડી। તો મિત્રો આ કુલ 6 ભેંસો ભરાઈ ગઈ છે। આ વચ્ચેની લાઈનમાં 3 ભેંસો અને આગળની લાઈનમાં 3 ભેંસો, એમ 6 ભેંસો ભરાઈ ગઈ છે કુલ। બધી ભેંસો લાજવાબ છે અને બધી દૂધવાળી ભેંસો છે, મોટી મોટી ભેંસો છે બધી। તો મિત્રો તમે જોઈ શકો છો, આ કુલ 9 ભેંસો ભરાઈ ગઈ છે, 9 પાટિયા પેક ભરાઈ ગઈ છે, તમે જોઈ શકો છો। અને આ બધી ભેંસો આખા દિવસનું 12 લીટર થી કરીને 14 લીટર દૂધ આપવા વાળી ભેંસો છે અને બધી 3-4 વેતરની ભેંસો છે। તો કોઈ ભાઈને આવી ભેંસો ખરીદવી હોય તો અમારો સંપર્ક કરો। અમારા ગામનું નામ છે વાસરડા, તાલુકો વાવ, જિલ્લો થરાદ। અમારે ત્યાં તમે રૂબરૂ આવીને આજુબાજુ ગામડેથી ફરીને ભેંસો ખરીદી શકો છો। અને વિડીયોને લાઈક કરજો, શેર કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવા જ વિડીયો જોવા માટે બેલ આઇકન ઉપર ક્લિક કરજો।